અરે વાવ, ક્યાં ગઈ? હું ચોરા પાસેનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાઉં છું. મારી લાકડી ક્યાં ગઈ? હાલ્યો બા. હે હજાર હાથ વાળા, સૌનું સારું કરજે ને શરૂઆત અમારા ઘરથી કરજે. અરે વાહ, ક્યાં ગઈ? ખાવાનું તૈયાર થઈ ગયું તો આપી દે, બહુ ભૂખ લાગી છે. હા આવ્યો બા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. જો હું મંદિરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે આવતીકાલથી શ્રાવણ મહિનો બેસે છે તો મારે તો નીમ લેવું છે. તારે શું નીમ લેવું છે? બા તમે પહેલા નીમ લ્યો પછી હું નીમ લઈ. મારે તો આખા શ્રાવણ મહિનાના એકટાણા કરવા છે. આપણા પાડોશમાં જવલમાં, મોંઘીમાં, કારીમાં, મીઠીમાં બધાય ચોરા પાસેનું મંદિર છે ત્યાં જઈને દર્શન કર્યું ને ભગવાનના નામ લેવું. એટલે તમે એમ કહો છો ને કે આખા ગામની પંચાયત કર્યો, કોઈની મંદિરે બેહીને પંચાયત ના કરાય બા. ઈ તો બધું થાય, ભજન થાય ને કોકની પંચાયત થાય, થોડું થોડું બધું થાય. એવું થોડું હાલે બા. ઈ તો કે તારે શું નીમ લેવું છે? હું તો રોજ ઘરે બેહીને માળા ફેરી અને તમને ગરમ ગરમ જમવાનું બનાવી દઈશ, પણ મારાથી એક ટણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાધા વિના ના હાલે. અરે રે ધાનના ધનેડા જેવી, તને ક્યાં કઈ ખબર પડે છે? શ્રાવણ મહિનામાં તો એક ટાણા કરાય, એક ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે. જો બા, મારે તો ઘરનું કામ, ગાયું ભેહુના વાહિડા કરવા, ખેતરે જવું, કેટલુંય ઘરનું કામ હોય. મારાથી એક ટાણા નથી. હું તો તમારી સેવા કરી. અરે રે તને ક્યાં કઈ ખબર પડે છે? તારે તો નકરું ખાવું ખાવું ને ખાવું. તારે જીમ કરવું એમ કર. હું તો આ એલી મંદિરે. હાલો હાલો, મોડ વિરાય થશે. મંદિરે જઈને ભજન કરીએ. હાલો બાયું, ભજન કરી. બાયું કે શેડો સીમા તમે સાંભળો રે. બાયું કે શેડો સીમા તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગનો લાવ. હાલો બાએ ભજીએ ભગવાનને રે. સાંભળો સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે એટલે મેં એકટાણા કરવાનું નિયમ લીધું છે. મેં મારી વહુને એમ કીધું કે તું શ્રાવણ મહિનો રે, તો એણે ના પાડી અને હું તો 2 ટાણા ખાઈશ એમ કીધું. તમારી વહુએ કઈ નિયમ લીધું છે? ના રે ના, મારી બહુ તો કામ કામ ને કામ જ કરે અને આખો દી મોબાઈલમાં જ પડી રહે. એને કાંઈ કહેવાતું જ નથી. અમારી બહુ તો એમ કે છે તમે નવરા છો તે એકટાણા કરો, હું કાંઈ નવરી નથી. મારી વહુ તો બહાર ફરવા જવામાંથી નવરીની જ નથી થતી, તેથી એકટાણું શું કરે? હાલો હાલો ભાઈઓ, જય શ્રી કૃષ્ણ. ભાઈઓ હજી બેહી, હજી તો ઘણો દી છે. હાઈસીન મને પ્રસાદતા લાવો. મારી વહુ એકટાણા તો નથી કરતી પણ થોડોક પ્રસાદતા દો. મારી વહુતા મારા હાથનો પ્રસાદ ખાશે ને, ઈતા બહુ સાબીની છે. મને એમ કહેતી હતી તમે તા મંદિરે બેહીને કોકની પંચાયત કરો છો.
તમારી વહુ તો હાવ ખોટીની છે. એવું થોડું હોય, માળા ફેરવતા ફેરવતા કોકની આગી પાછી કરીએ તો રાતે નીંદર હારી આવે. મારી બહુને તો આવું કઈ ગમે જ નહીં. આપણે મંદિરે આવીએ ત્યારે બધા શું કહે તો એ બિચારા બાપુ આપણે કાંઈ ના ન પાડે. મારી બહુ તો મને મારવા ધોળે. આપણા ગામમાં ઓલા મગન કાકા છે ને, તેનો છોકરો છગનના હમણાં લગ્ન રહ્યા હતા ને, એની વહુને કાઢી મૂકી. આ વાત તમે કોઈને કહેતા નહીં. ઈ તા કાલ હવારી પાણી ભરવા જાતી હતી. હા, એને તો આજ જ કાઢી મૂકી. ઓલા જેઠા બાપાનો જીવલો છે ને, ઈ જ ને ઓલો ઓલવરે લગ્ન થયા હતા ઈ જ ને. હા, એની વહુ તો હાવ કામ જ નથી કરતી અને આખો દી મોબાઈલ લઈને સેટીએ જ પડી રહે. અને એની જેઠાણી તો નોખી છે, તો એ એમ કહેતી હતી કે મારી દેરાણી તો હોય કામમાં હું હરવી, પણ એને શું ખબર કે ઈ તો વહી ગઈ શેરમાં. ઓલી બિચારી જેઠી ડોહી આખો દી ઢેડા કરી કરીને આમ જ મરી જશે. બાયુ આ કળિયુગ તા જોવો, કાયમથી કાયમ જમાનો બદલતો જ જાય છે. હાલો હાલો ભાઈ, હાવ પોતપોતાના ઘરે જઈએ. આ પારકી પંચાયત કોણ કરે? પાપ લાગશે તો નરકમાં જાશું. આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, અહીં આવતો. આજે તો અમાસ છે, આજે તો એક ટાણા કર. હા બા, આજે તમે કહેતા હોય તો એક ટાણા કરું, તમે રાજી રહેજો બસ. સાતમ ને સોમવાર બાયું, યજમાનનું કલ્યાણ થાવ બાયું, ઓળસાલ મેનો વાહો માડીને ઘેર છે બાયું. આવો આવો ગોર મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો ગોર મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો કે? હા મળી, જ્યોતિ જ્યોતિ કાગરાસી બધું જાણું છું અને દક્ષિણા બરાબર ટાણું છું. તો બોલો દોહીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, આજે શ્રાવણ મહિનો પૂરો થયો, મેં આખા શ્રાવણ મહિનાના એક ટાણા કર્યા અને આ મારી વવે તો ધનેડાની જેમ 2 ટાણા ખાધું, તો કોને કેટલું ફળ મળ્યું ઈ જોવ ને જરાક. હા માળી, જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપડામાં જેવું જોવા હે તેવું કેવા હે. મારી એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ના બોલવું. આમાં કોણ સાસુ અને કોણ વહુ ઈ હું ઓળખતો નથી, તેથી મારા ટીપડામાં જેવું જોવા હે તેવું કેવા હે. તો સાંભળો, વહુએ એક ટાણું કર્યું તેથી તેને સારું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો એક ટાણા કર્યા પણ કાંઈ ફળ મળ્યું નહીં. તેણે ક્રોધ કર્યો અને આખા ગામની પંચાયત કરી, તેથી તેને કરેલું બધું વ્રત બળી ગયું. તેથી જો હવે પંચાયત કરશો તો જમપુરીમાં જશો. આવું મારા ટીપણામાં આવે છે. આ મારું ટળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાને ઈનાય બાપાએ ગાંધીજીને આપ્યું હતું. તો લાવો બા દક્ષિણ. તું તારું કરી લે, મારું વિચારવાનું રહેવા દે. સુખથી જીવી લે, પારકી પંચાયત છોડી દે. બને તો મદદ કરી લે, સલાહ આપવાનું રહેવા દે. બસ, તો આ નાટકનો હેતુ માત્ર કોઈને નીચા દેખાડવાનો નથી, પરંતુ આજના સમયમાં આપણે જાણીએ અજાણીએ કોકની પંચાયત કરતા જ હોઈએ છીએ. તો આવું ન કરીએ અને બીજાને મદદ કરીએ. આપણે પંચાયત કરીશું તો આગળ કેમ વધીશું. એટલે હવે આજથી જ પંચાયત છોડો અને કોઈને નીચા ન દેખાડો. જય હિન્દ, જય ભારત.